હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ચિત્રનગરી રાજકોટ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલની અંદર સજા કાપતા કેદીઓને પ્રેરણા મળે તે પ્રકારના ચિત્રોની પ્રદર્શની કરવામાં આવી છે, જેમાં કેદી અને પરિવારને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા મેસેજ આપતા ચિત્રો બનાવવામાં આવ્યા છે। વડોદરા મધ્યસ્થ જેલની સુંદરતા વધે તથા બંદીવાદીઓમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે તેવા આશયથી ચિત્રનગરી રાજકોટ તથા વડોદરાના સ્થાનિક ચિત્રકલાકારો દ્વારા 80થી વધારે મહિલા અને પુરુષ કલાકારો દ્વારા જેલના બંદીવાદીએ પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવ્યા હતા। કલાકારો દ્વારા સમગ્રનો પ્રોગ્રામ દરમિયાન શરૂઆતથી અંત સુધી ઉત્સાહપૂર્વક ક્ષેત્ર દોરવાની કામગીરી કરવામાં આવી હતી। આ ચિત્રો દ્વારા જેલમાં હકારાત્મક વાતાવરણ બની રહેશે અને બધી બાજુ ભાઈઓને સતત પ્રેરણા મળતી રહે, તેમના ઉપર હકારાત્મક છાપ ઊભી થાય તે આશયથી સેન્ટ્રલ જેલની દિવાલ ખાતે ચિત્રો દોરવામાં આવ્યા હતા। ચિત્રનગરીના રાજકોટના ટ્રસ્ટી જીતુભાઈ કોટેચા અને તેમના અન્ય મેમ્બરો હાજર રહીને આ કલાકારો દ્વારા ચિત્રકામ કરવામાં આવ્યું હતું। ચિત્રો જેલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ હોવાથી વર્ષો સુધી દિવાલો पर कंडारेला रहશે અને सुधारात्मक संदेशों आपता रहશે। एडीजीपी श्री KLN राव साहब की प्रेरणा से हमने वडोदरा मध्यस्थ जेल की दीवारों की सुंदरता बढ़े और जेल के बंदीवान भाइयों में सकारात्मक और प्रेरणात्मक विचार आए। इसके लिए चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया। उनके ट्रस्टी श्री जीतूभाई गोटेचा ने वडोदरा के और राजकोट के 80 से अधिक कलाकारों की मदद से जेल की दीवारों पर लगभग 250 के करीब चित्र बनाए। इससे जेल की सुंदरता तो बढ़ी ही है, साथ ही साथ बंदीवान भाइयों में सकारात्मक विचारों का संचार हो और उन्हें लगातार प्रेरणा मिले, ऐसा वातावरण उत्पन्न हुआ है। तो इसके लिए जीतूभाई गोटेचा के साथ साथ मैं ग्लोबल कलर एंड केमिकल लिमिटेड का भी शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर स्पॉन्सर किए और पिछले 3 दिन में इन स्थानीय और राजकोट के कलाकारों ने मिलकर जेल की सुंदरता को बढ़ाया। नमस्कार, हूँ मौलिक गोटेचा राजकोट चित्रनगरी संस्था में आऊँ छूँ। अमे लोग छेल्ला 3 दिवस थी 80 कलाकारों राजकोट थी और 15-20 अहींना लोकल बरोडाना कलाकारों साथे भेगा मळीने 90 થી 100 कलाकारों 3 दिवस भेगा मळीने अमे अंदाजित 150 થી 200 चित्र अमे जेलनी प्रीमाइसनी बरोडा सेंट्रल जेलनी अंदर अमे लोकोए चित्र बनाव्या छे। एमां अलग अलग वर्ली आर्ट पण छे, स्पेस ने रिलेटेड पण चित्रों छे, से नो टू ड्रग्स छे, स्टॉप चाइल्ड अब्यूज, एवा घणा बधा नो रेप, अढळक एवा मेसेज, सारा मेसेज आपता एवा 150-200 चित्र दोर्या छे, जेथी करीने जेलनुं वातावरण थोड़ुंक केदीओ वच्चे पण एमने पण पॉजिटिविटी मळे, जेल पण सुंदर देखाय छे। पेला दीवाल खराब हती, अत्यारे कलरफुल लागशे અને સાથે સાથે સંદેશ પણ હરેક ચિત્ર કંઈક ને કંઈક તો સંદેશ આપતું જ હશે। हाँ, એટલે આપણે જોઈએ તો અંદર બેરેકની બહાર નીકળતા પણ આપણે ચિત્ર બનાવ્યા છે, લોબીમાં પણ આખી પ્રીમાઇસમાં ચિત્ર બનાવ્યા છે। પણ એમાં આપણે ખાસ કરીને જોઈએ તો ભાઈ એક નાની છોકરીનું પણ ચિત્ર છે કે પપ્પા તમે ઘરે આવો, અમે રાહ જોઈએ છીએ। ફેમિલીના આખું પરિવાર હોય, એમાંથી ફેમિલી આખું સાથે હોય, પોતે જેલમાં અંદર હોય એ અલગ હોય, તો કંઈ ભાઈ આપણે બધા સાથે જ છીએ, આવું ન કરો તો આપણે એક ફેમિલી તરીકે જે લાઈફ એન્જોય કરી એ આપણે તમારા વગર નથી કરી શકતા। તો પ્લીઝ આવા કોઈ ક્રાઇમ ન કરો, એવા પણ અઢળક મેસેજો સરસ રીતે દિવાલમાં કરવામાં આવ્યા છે। અમે મારું નામ હેમા વ્યાસ, અમે ચિત્રનગરી રાજકોટ અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ જે અમે રાજકોટમાં લગભગ 8 વર્ષથી ચલાવીએ છીએ, ત્યાં અમે લગભગ 13,000 જેટલા ચિત્રો કર્યા છે। અને અહીંયા બરોડા સેન્ટ્રલ જેલવાળાએ અમને સ્પેશિયલ ઇન્વિટેશન આપીને અહીંયા જે કેદીઓ છે એમને મોટિવેશનલ, એ લોકોને જે મોટિવેશન થાય એવા ડ્રોઈંગ કરવા માટે સ્પેશિયલ 23rd, 24th અને 25thના બોલાવવામાં આવ્યા હતા। અમે ત્યાંથી લગભગ 70 કલાકારો આવ્યા છીએ। અહીંયા લોકલ લગભગ તમારા 15 રાજકોટ અહીંયા બરોડાના હતા, એટલે લગભગ એટલા 150 ચિત્રો 3 દિવસમાં 23rd, 24th અને 25thના આખા સેન્ટ્રલ જેલના પ્રીમાઇસીસમાં અમે લોકોએ બનાવ્યા છે। એટલે આ લગભગ છેલ્લા 1 મહિનાથી વાત ચાલુ હતી। એટલે પહેલાં અમે જે રાજકોટ જેલમાં કામ કરેલું છે એના ઉપરથી અમદાવાદ સેન્ટ્રલ જેલવાળાએ અમને ઇન્વાઇટ કર્યા હતા। પછી અમદાવાદ સેન્ટ્રલ જેલના જે અત્યારે ત્યાં પરમાર સાહેબ છે એ લોકોએ અમને રજૂઆત કરી હતી, એટલે અહીંયાથી ત્યાં અમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું। એટલે અમે રાજકોટમાં 8 વર્ષથી આ પ્રોજેક્ટ જે દિવાલ ખરાબ થાય છે, જે લોકો થૂકે છે કે કોઈ એવા આડાવડા પોસ્ટર્સ લગાવે છે કે પિક્ચર ચોંટાડે છે, એ ન થાય અને એક સારું ચિત્ર હોય તો એના પર કોઈને ખરાબ કરવાની ઈચ્છા ન થાય। એ સ્વચ્છતાના અભિયાનથી અમે 8 વર્ષથી ત્યાં આખા રાજકોટમાં આવી રીતે પ્રોજેક્ટ ચલાવીએ છીએ।